હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગના જસ્ટ અત્યારે વાગી ગયા છે કેટલા એ પણ હું તમને શો કરી દઉં કે 4:58 થઈ રહી છે. હવે તમે વિચારતા છો આટલું બધું વહેલું કેમ ગુડ મોર્નિંગ. એકચ્યુઅલમાં આજે છે સન્ડે અને મસ્ત મજાનો ફ્રેન્ડ સાથે આજના દિવસમાં એક નાની એવી ટ્રીપ જેવું પ્લાનિંગ ગોઠવું છે, તો એના માટે અત્યારે રેડી થઈ ગયા છીએ. 4:15 વાગ્યાનો જોકે હું ઉઠી ગયો હતો. 4 વાગ્યા 4:15 જેવું થયું એટલે ફોન આવી ગયો કે ભાઈ જાગી ગયા. હા જાગી ગયા, ચલો. એટલે જાગી ગયા પછી ફ્રેશ થઈ પૂજા બધું કમ્પ્લીટ કરી અને અત્યારે 4:58 થઈ છે ને રેડી થઈ ગયા છીએ અને જસ્ટના અહીંયાથી નીકળીએ છીએ અને અહીંયાથી જવાનું છે 100 કિલોમીટર્સ દૂર. એટલા એનાથી વધારે કિલોમીટર નથી, ફિક્સ 100 કિલોમીટર છે. તો ક્યાં ક્યાં જવાનું છે, શું છે, 2 જગ્યાએ જવાનું છે. બંને જગ્યાએ તમને વિઝિટ પણ હું સાથે કરાવતો રહીશ અને સાથે રસ્તાની અંદર પણ તમને એન્જોય કરાવતો રહીશ. અને થઈ શકે તો એક આ વ્લોગ રીતે હું આખો શૂટ કરીશ. જો થઈ શકશે તો આખો વ્લોગ થશે, નહીંતર પછી આપણે જે ડેઇલીનો વ્લોગ હોય છે એ વ્લોગની સાથે આ ક્લિપ અટેચ કરી દઈશ, તો તમે એને એવી રીતે એન્જોય કરી શકો. નહીંતર આખો આપણે વ્લોગ શૂટ કરીશું. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અત્યારમાં. અને ગઈકાલનો રાતનો તમને સ્કેડ્યુલ કહું તો ગઈકાલે રાતે લગભગ 12 જેવું થયું હશે કે ત્યારથી મેં એડિટિંગ સ્ટાર્ટ કર્યું હતું અને લગભગ 2 વાગે મારું ફિનિશ થયું એડિટિંગ, બરાબર છે. અને 2 વાગે પછી ભૂખ એવી લાગી ને એટલે વાત જવા દો, કારણ કે 11 હતી તો રાતના ખાલી થોડોક એવો ચેવડો જ ખાધો હતો, પછી કંઈ ખાધું નહીં હતું. એટલે રાતના ભૂખ એવી લાગી એટલે એ ભૂખ હાટુથી કોઈ પણ રીતે રહેવા એમ નહીં હતું. એટલે રાતે જો ચાઇનીઝ મગાવ્યું, ચમચીઓ જે અહીંયા જ પડી છે બંને ક્લીન કરીને ચમચીઓ મેં અહીંયા મૂકી દીધી હતી. રાતના ભૂખ લાગ્યું એટલે ઓર્ડર કર્યો હતો તો ખાઈ લીધું. 2 વાગે હું સૂતો છું અને 4:15 ઉઠી ગયો. એટલે સમજો ને કે 2 થી 3 અને 3 થી 4, 4 થી 4:15 એટલે કે 2.25 કલાક ખાલી ઊંઘ થઈ છે 24 કલાકની અંદર. અને ફરી પાછા અત્યારે જવાના છીએ, 100 કિલોમીટરની ડ્રાઈવ કરવાના છીએ, બાઇક દ્વારા જઈએ છીએ. તો સાથે તમને પણ એન્જોય કન્ટિન્યુ કરાવતા રહીએ અને મસ્ત મજાના લોકેશન ઉપર જઈએ છીએ. અને આ લોકેશન ઉપર જઈ અને હું મારી એક સ્ટોરી છે જે મેં કદાચ તમને વ્લોગની અંદર શેર ના કરી હોય તો હું વ્લોગમાં તમને શેર કરીશ. એ જગ્યાએ જઈ અને બહુ બધા ઘણા લોકો ત્યાં જાય છે, પણ કઈ જગ્યાએ જવાનું છે ને આપણે રસ્તાની અંદર કહીશું અથવા તો ત્યાં પહોંચી જઈએ ત્યાર પછી તમને શેર કરીશું. પહોંચી ગયા છીએ એન્થમ સર્કલે અને એન્થમ સર્કલે પહોંચ્યા ને સૌથી પહેલાં ભાઈએ પ્લાનિંગ કર્યું હતું અને ભાઈ કે સૌથી પહેલાં બોલો હું વિશાલ વોચમેન કહે ને કે તમે બધા હુતા રહેજો, હું જાગીશ એની જેવું છે. એ કે તમે બધા જાગતા રહેજો હું હુતો રહીશ કે તો મોઢું પોતે કર્યું છે. અડધી કલાક ગેટે હું બેઠો હે ને. તો અત્યારે એન્થમ સર્કલે પહોંચી ગયા છીએ અને અત્યારે વાતાવરણ થોડુંક વરસાદી વાતાવરણ છે, કારણ કે રસ્તામાં આવતો હતો વરસાદ હતો ને અત્યારે થોડોક એવો વરસાદ જેવો માહોલ છે. રસ્તામાં પહોંચીએ ત્યારે ખબર પડે કે ભાઈ આવશે કે નહીં આવે. હે રેનકોટ લેવો જો હે? ના રેનકોટ નહીં લેવો જોઈએ ભાઈ, પલ્લી લઈશું, મોજ કરી લઈશું, બીજું શું હોય. હા તો અત્યારે વાગ્યા છે, અત્યારે કેટલા વાગ્યા? 5:30 થયા, 5:30 થઈ ગયા છે ને 5:30 અત્યારે બાઇક ઉપાડીએ છીએ. 2 બાઇક લઈને અત્યારે નીકળી રહ્યા છીએ. 7 વાગે ત્યાં પહોંચી જવાનું છે એમ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે હું આવી ગઈશ મારા ગાર્ડનમાં, કારણ કે એટલા મસ્ત ફૂલ ખીલા છે ને કે ન પૂછો વાત. આખું આમ કહેવાય ને ગાર્ડન ફૂલથી હરુભરું થઈ ગયું. જો ખરા અત્યારે મેં ફ્રેશ થતી મેં ફૂલ આમ નજર ગઈને મેં જો ઓહો એકદમ પર્પલ કલરના નકરા ફૂલ છે. વધારે તો પર્પલ પિંક, જો પિંક પર્પલ પણ કેટલા બધા ફૂલ ખીલામાં. કળિયું એટલી અંતરમાં કળિયું એવી જોત કરે. કળિયું જો કેટલી કળિયું છે. આ બધી ખીલી હોત તો આ તો એમ થાય કે બુકે ન મોટા એવું લાગત, એટલી મસ્ત કળિયું ખીલી છે. અને બધામાં એટલી કળિયું જો તો મસ્ત મજાનું ગાર્ડન લાગે છે. આજ તો ફૂલથી જો હરોભરું છે ને, લવંડર ને પર્પલ ને વ્હાઈટ, તો એટલું મસ્ત ગાર્ડન આગેથી લાગતું હતું, બહુ મસ્ત મજા આવે એવું હતું. અત્યારનું વાતાવરણ કંઈક આવું છે. અત્યારમાં જો વરસાદી અંધારું છે. જોકે રોજ આવું જ હોય છે, પણ આજ પવન ઓછો છે. કાલે તો બહુ જ પવન હતો, તો ધીમે વધારે પવનની ફણકી ઉડે તો કાંઈ નક્કી નહીં. તો અત્યારમાં જો પક્ષી ભાઈ ઉડીને જાય મસ્ત મજાના. અત્યારે પ્લેનનો તમને કદાચ આઈ થિંક અવાજ આવતો હશે આમાં, કારણ કે સવારમાં અમે પ્લેન શરૂ થઈ જાય, બેસવું હોય આવી જ જાઓ. જો આવી રહ્યું પ્લેન જો. તો અત્યારે પ્લેન પણ સવારી શરૂ થઈ ગઈ છે પ્લેનની પણ. આવી જ જાઓ અમરેલીમાં પ્લેનમાં બેસવા. તો ચલો હજી નાસ્તા પાણી બધા બાકી છે. ડાયરેક્ટ આપણે જઈ કિચનમાં અને મમ્મી પપ્પા ને બધા આવી ગયા છે. ઓલરેડી બધા નાસ્તો થવા માંડ્યો છે. મારો નાસ્તો હજી બાકી છે અને વાગ્યા છે 7:45. તો અને હા, અને એક તો ખાસ પપ્પાના પર કહેવાનું છે, તો બધાને આપણે મળી લઈએ. બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ.
હવે અત્યારે શેરામાં આવતું હોય બધા હાટે બોલતી હોય હવે તો પૂરું પપ્પા થાવ હવે એમ જો ઘી જો એ વગેરે હું છે નાનો હતો ને હા તો પેલો ઘી કે માખણ તો નાનો આવે હા એ માખણ તો ભાખરી હોય તો જ ભાખરી આવે લગન બાર ઘણા ઠામ ખાય ઠંકા વિશાલ લઈ જાય હા એમ થાય વિશાલ ને તો કદાચ માખણ ઘી ગમે એટલું હોય વિશાલ તોય ભાખરી ઠંકાય એને તો ભાખરી ઠંકાય જ એવું ઘી છે કે માખણ વગર ભાખરી હાલે જ નહીં હાલે નહીં સુધીર છે મમ્મી તમે તો બહુ મસ્ત લાગો છો હા જય સ્વામિનારાયણ ક્યુટ ક્યુટ લાગે ને હે ક્યુટ 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 લાગે છે હા, રાત્રે મમ્મી મને કે નવી સાડી પહેરું મેં તો ભલા મને પહેરવાનું રાખી રમું કાંઈ હવે જિંદગીનો ક્યારે પટાક્યો જાય પપ્પા કઈક નક્કી ખરા નહીં નહીં હો. હા એટલે મેં હજી પહેરી હોય ગયો ને એ ખાઈ લેવાય હોય ને ખાઈ લેવાય ને પી લેવાય ને ઓઢી લેવાય ઓઢી લેવાય આ નિયમ છે કાલે અને- કોણે જોયું અને છે? ભગવાન ભજી લેવાય હા હા. બાકી કાંઈ હાલ્યાવાનું નથી અને તમે કાલ કહેતા હતા ને કે જીત મારી થાય તમારી જીત થઈ તમે કમેન્ટ તો વાંચી મારે કેવું નથી તમને કાંઈ એમાં એવું છે હા. બધા લેડીઝ કમેન્ટ કરી છે જેન્ટ્સ એક જ કમેન્ટ કરી છે જેન્ટ્સ ની કમેન્ટ સાચી વાત છે હા. એ મારી તકલીફમાં હતા એ શું હતું કે ભાઈ એ વાત બરોબર છે કે બાકી કામીન લાવવું એ વસ્તુ મહત્વની છે હોય તૈયાર વસ્તુ હોય એ રસોઈ કરી એ વસ્તુ અલગ છે બાકી કામીન બહારથી સમાજમાંથી કામીન લાવવું ને અને ઘેરે આપવું ને એ વસ્તુ બધા તમે પપ્પા તમે જગ્યાએ રાઈટ છો પણ મારું એમ કેવું કે બે અત્યારે હોય ને પપ્પા તો તમારે ગાડું હાલે એમ ગાડી પડ્યા જ બેઠા જોઈએ બસ એ જ આપણે વાત હતી કાલે વજનદાર પડ્યું આ કહેવાય એમ ભલે ને થાય જ ને હરખા જ પડ્યા હોય આપણે વાત કરી હતી કાલે કે પડ્યા હરખા હોવા જોઈએ ગાડા લેડીઝ કમેન્ટ કરે છે લેડીઝ તરફીમાં જ હોય એ તો સાચું લાગે કમેન્ટ કરે તો પુરુષોને કમેન્ટ કરવી જોઈએ ને તમારા પક્ષમાં હોય ને તો અમારા પુરુષ બીજા કામ ના ગયા હોય હું રળ બીજા કમેન્ટ કરે લે હાને વિડીયો નોતા જ હોય ઘેરે બેઠા હોય નહીં હું મમ્મી હાવ બંધ કરી દો એમાં ઓલું કરવું. વીરુ, હા બાબા આખીને રળવા આવ્યા ઉપર બેર. હા રળવા એટલે તમે કેવા નવરા હોય ને કોઈ નવરા સાહેબ. ન હોય. તમે ગયા હોય તો બૈરા ઘેરા હોય તો આ ઘરે કામ કરીને આ કમેન્ટ કરી નાખી હા તો બૈરા તરફમાં જ આવે એટલે તમે કેવો પાસે કે દાંત કાઢો બધાને ખોટું લાગી જાય બૈરા કે અમે કામ કરી તો અમારી વેલ્યુ નહીં નહીં વોટ ના વેલ્યુ હા બસ એનો એમ અમારે શીરો માન્ય ગણાય હા, એમ. જેમ કે અમને સવારમાં જો આવું ગરમ ગરમ અત્યારે એમ જો તમે એક બટકામાં એક ચમચી ઘી નાખો કેવા ગમે એવા હાજા હોય બીમાર હોય તો એ ઉઠીને આપણને ભાખર કરી દે હા બસ હા એ વસ્તુ મહત્વની છે ને. એમાં આપણે ક્યાં ના પાડ્યું હા, છે એમ. બસ. હા દાદા બની ગયા છે તો ચહેરા ઉપર છે જે ઓલો રિંકલ છે નો હોય ને ઘી ખાય તો ક્યાં રિંગલ હોય એ જ અત્યારે મોઢા ઉપર. પછી તો ઈ બીજું હારે જાહે એટલે કોઈ એમ કે બાપ દીકરી છે કોઈ એમ નહીં કે મારા દાદા છે સાચી વાત છે એવું જ લાગે કે ખબર ન પડે બીજા મોટી જાય પછી ખ્યાલ ન આવે એમ કારણ કે તમને જેમ કરચલી જેમ પડ્યું હોય ને ચહેરા પર લાગે નહીં કે આટલી ઉંમર થઈ છે એમ નહીતર તો અત્યારે 50 ક્રોસ થયા હોય એટલે તો ઢીલા ડબ થઈ ગયા હોય હા ત્રાહા આંગળા મિલાવો દાદાનો ઉભા ગળા ખાવું એમ દાદાનો તમે જો વધારે ખાવું પપ્પા કે હું હરખું પૂરું કરી દઉં હા તમને અધૂરું લાગતું હોય તો હું પૂરું કરી દઉં દીકરાઓ કહી દઉં સાચી વાત છે દાદાનો ઉભા ગળા ખાવું ખાવું તો જરૂરી છે બધા પપ્પા કમેન્ટ કરે તમે દાદાને કઈ ખાવામાં તમે ખાવામાં ટોપ કરો છો એ કે. હા દાદાને કમેન્ટ આવી ખબર છે પણ તમે ટક કરી છે ખાવા બેઠા બિચારા એને શું કીધા કરો છો એમ નહીં પણ કઈ ઓછું બટકું હાલે છે તમારે ભૂલ કઈ કહેવાય ને એ કઈ ઓછું બટકું હાલે છે ઓછું થોડું આવે હા પછી એમ હા એમ એટલે તો વાત કરવાની વાત છે કઈક ટોપિક ઉખડવાની વાત છે મતલબ એવું નથી કે પપ્પાને ખા બાબતમાં અમે નામ પાડી તમે સામે જોવો જ છો ને કે અમારે ઘી લઈને ખાઈ છે એટલે ઘરમાં કોઈને પાબંદી ખા બાબતની છે જ નહીં પણ અમુક વસ્તુ આપણે ટોપિક અમુક એવા નીકળ્યા હોય ને તો અમુક આખી વાત આખી એમાંથી ચર્ચા બની જતી હોય એટલા માટે અમુક ટોપિક એવા નીકળતા હોય અને આ તો વસ્તુ બધી હસી ખુશીની છે હા. અને આનંદ આવે અને આનંદ થાય ને ફ્રેશ થાય ને તો જીવન મજા આવે મજા આવે અમને આનંદ કરવો હસવું એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે હસવું તો જોઈએ જ. જોઈ જ. તમારા સ્નાયુ પપ્પા અત્યારે બધા કસરતમાં જાય ને હસવા હાટું સ્પેશિયલ કસરત કરે બોલો ન્યા હસે ને એટલે કશું કરવું પડે એટલે તો કહું છું હસે એટલે કશું તો કરવું પડે ન કરવું પડે. જે રઘુ હોય ને પ્રફુલ્લિત થાય. પ્રફુલ્લિત થઈ જાય હાસી ખુશી છે એ બહુ સારું. અને તમે કાલ વાડીએ જઈએ તો શું કઈ વાવી એવા કે હું ઉગ્યું કઈ નહીં, બકાલ બધું ઉગી ગયું છે. ઉગી ગયું છે ને બિચારા એ માણસે બકાલ બહુ સારું ઉજેરી દીધું. સરસ લ્યો મને આશા નહોતી કે આવું બધું બકાલ ઉજેરી જાય. હા, હા. બધું બકાલ વાળી દીધું ને બધું ઉગી ગયું છે. સરસ બહુ લ્યો સરસ કામ આવ્યું. બિચારો માણસ સારો છે. કઈ વાંધો નહીં અત્યારમાં તો મહેમાન આવે છે આપણી ઘરમાં કામ બાબા પહેલી વાર કેમ આવતા હોય? 20 વાગ્યા અત્યારમાં થાય છે પણ જો આ ઘર ઘડી હવારમાં પૂજામાં hot dress પહેર્યો ને, મેં કીધું આ બધું શું છે? મેં કીધું હા, હા. એ કે મહેમાન આવે છે. એટલે તો પહેલી વાર કેમ આપણી ઘર આવતા નવા નવા બાબા વેવાઈને જવું હું અત્યારમાં સગરું ભેગું ખાવું હોય તો તમારે રાજા આવે છે પછી જેમ જ હોય ને. જોઈ
અત્યારમાં કુકર જો આંધણ મૂકવા મળ્યા કુકરમાં સીટીઓ થવા મળી પગારના એટલે જો આપણે વારું વ્યંજન થાતે ને જેવું થાય દાળ ભાત જ કે રે ભાઈ ખાય છે દાળ ભાત, પણ ખાય છે વેલા દીદી. વેલા થાય છે હવે ઝીણી ઉઠશે તો કાંઈ નહીં કરે. સાચી વાત છે. પ્રોગ્રામ બીજો કાંઈ કરે પણ એને પપ્પા આવે છે મહેમાન દાળ ભાત જ ભોગી છે એના એમ દાળ ભાત જ ભાવતા હોય હા છોકરીથી ચાલુ થાય. આવે એટલે પેલે કે કોરા ભાત આપો હા કોરા ભાત આપો બે બેન પેલા તો કોઈ એક એક મિનિટ તો કોરા ભાત ખાય આનું હા તો રોટલી જ માંગશે લાવો રોટલી પેલા હા. મહેમાન હાજર છે કે સારું છે. બે વખતે દાળ ભાત કરી નાખીએ. ભયો ભયો. હા એમ તો આપણે હારું કોડેથી ખાઈએ એવા છે એવું નથી ભાવે એટલે કે હારું કવડે તો ભાઈ એવા છે હે બનાવી તો ખાય જ. એટલે એમ ઈ હારું ખાય એવા છે એવું નથી કે નથી ખાતા ઈ થોડાક એમને સારું બનાવવાનું. દાંત પડી ગયા ગરદણી વધ ખાય હા ગરદણી ખાય તો એક વિચારશું હાલો ને જો એક વાત કરું હા અમે 8 જણા સાંજે બેઠકમાં હોય પણ નિર્વ્યસની હું એક જ છું બાકી તમાકુ માવા બધા બીડી ટોટલી પીતા હોય, હા. પણ 32 હજી કોઈને નથી માથે નાના છે ને હા. તો એને અડધા દાંત પડી ગયા છે ઓહો. મારે એક દાઢી નથી હાલી. આ ફેર વ્યસન બહુ પડે હોય ને, વ્યસનનો. એટલો ફેર. બહુ ફેર પડે અને ચહેરામાં એટલો ફેર, શરીરમાં એટલો અને ફેર 32 માં પડે એટલો ફેર. તમને જે એક નખમાં રોગ આવ્યો છે કાંઈ ડાયાબિટીસ કોઈ બીપી જાતનો બધાયનો છે ને ન્યા? બધાયને ડાયાબિટીસ છે. બીપી છે ડાયાબિટીસ અને હોય કોઈના કરતા મીઠા સાહેબ હોય ને એ મારા છેડા ખાવાનું હોય એ બધા કે આમ છેટા ભાગે બીન છેટા ભાગે ઈ નહીં રોજ ટીકડી પીતા બીજા વાળા શું કરે? કેમ નીચે થાળીમાં પીડ્યો હોય ને છેટા ભાગે હા. એમ લાડુ આવે ને છેટા ભાગે એ આપણે પૂરો કરવાનો હોય તો પછી કેટલા ભાગ્યા પડે ખાલી વ્યસન નથી આપણા શરીરમાં કે જીવનમાં તો? ભગવાનના નિયમ રહી ને ધર્મના નિયમ રહી ને તો સ્વાસ્થ્ય માટે બહુ સારું છે બહુ સારું છે એ તો છે જ ને જીવનું આપણે મોક્ષ તો એક વસ્તુ અલગ રહી આપણે ગયા પછી પણ અત્યારે માટે સ્વાસ્થ્ય માટે બહુ સારું છે તમે જિંદગી હરખી જીવીને જઈ શકો ને બાકી વ્યસ્ત આપણે જીવીએ કે નહીં? હા ખાવું પીવું તમે ખાઈ ધર્મમાં શકો હોય, ખાઈ પીએ ગો, હા. હરી ફરીએ ગો. તો છે જ એટલું ને. આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલે વ્યસનથી દૂર રહેવું દૂર રહેવું. ભગવાને પહેલું કીધું છે હા. કે મને એટલે જ આપણે છે ને હા. એટલે તમે જમાય છે ને ભલે ઓછું હોય પણ વ્યસન વગરના હા, વ્યસન ગોઈતા વગર. આકાશ ને એક વ્યસન હોપારીનો નિયમ નહીં કે હોપારી મોઢામાં નાખવા જોઈએ વ્યસન વગરના ગોતવા થી તો અમે કેટલા તલપેલા છે એ અમને ખબર છે હા. જેના બાપાને ખબર હોય તો કે વ્યસન વગરના ગોતવામાં કેટલું અમે એને થોડા થોડી કે કેટલો સમય કે કેવા કોઈના મેણા ટેણા સાંભળ્યા છે હા. એ વસ્તુ આ કે એ તો ભાઈ કે લેટ ગો થઈ ગયું લેટ થઈ ગયું પણ એ વસ્તુ એના મા બાપને ખબર હોય હા. એટલે આપણે પાયલ ને આપણો દીકરો વ્યસન વગર હા વિશાલ નહીં આપણે નહીં ત્રણેય એવા છે આપણે વ્યસન હોપારીનું નહીં એટલે હું તો રામ લક્ષ્મણ ને ભરત કરીને જાઉં છું. હા હા એટલે જો મોટો રામ હા પછી આપણા ઓલા પાસે આકાશ. ભરતમાય, એ હા. ભરત અને અમારા ભરત કે એ લક્ષ્મણ લક્ષ્મણ હા. અને આ વિશાલ છે છે એ ભરત. ભરત હા. એ. એટલે હું તો ત્રણેય ઈ જ ગણું છું કે દરેક વસ્તી અત્યારે માણસ ગોતો ના શું દુનિયામાં બહુ મળી અઘરું છે પપ્પા અને કોઈ કૂટેવ નહીં કૂટેવ નહીં, કોઈ દરેક વસ્તુ વસ્તુને નહીં. પણ કોઈ કૂટેવ નહીં તો? ધંધા ભારે જ મતલબ મતલબ બાકી કોઈ વસ્તુ નહીં ધર્મમાં રહીને અને ધંધો કરવો એ વસ્તુ તો મહત્વની મહત્વની છે. સાચું ઈ છે તો અત્યારની ધંધો પપ્પા દુનિયામાં કીધું સાચી વાત છે કારણ કે અત્યારમાં જનરેશનમાં ગોતવાની બહુ એટલે બહુ ટફ છે ત્યારે અમારી લાઈફમાં ગોતો ત્યારે બહુ ટફ હતો ત્યારે દીદી પછી કેટલા 4-5 વર્ષ વયા ગયા તો અત્યારે કેટલું ટફ હોય ગોતું હોય તો કે વ્યસન ન હોય કે વ્યવસ્થિત સ્વભાવ હોય કે કોઈ પ્રકારની કુટેવ ન હોય એટલે એ બધી વસ્તુ પપ્પા કે એકદમ રાઈટ છે ખાસ જીવનમાં વ્યસન તો હોવું જ ન જોઈએ ખાવા પીવા બાબતનું મતલબ અલગ વ્યસન પ્રકારના કે ધંધો તો આખી દુનિયા કરતો હોય હા. પણ ધર્મને રાખીએ અને દેહને રાખીને જે ધંધો કરે ને એ વસ્તુ ઈ જ મહત્વની મહત્વનું છે. છે. એ હકીકત સત્ય હારી એ તો કહેવાય. છે જ ને. તો આપણું ગળેલું કામેલું વ્યર્થ ન જાય વ્યર્થ ન તો આપણે જાય. વ્યવસ્થિત આપણે આપણા જીવન માટે સાચવીએ જોઈએ વાપરીએ જોઈએ અને સ્વાસ્થ્ય રહીએ જોઈએ તો છે જ હાલો, ને. જય સ્વામિનારાયણ. જય સ્વામી બાબા, જય સ્વામિનારાયણ. દાદા આપણે સલાહ દીધા કરે છે અંકલ સલાહ દીધા કરે છે પણ આપણા સો હા આપણા એટલે આપણે એમ subscriber થાય કે કેવાનું મન અને થાય તમે સમજો એવા છો એટલે આપણે કહીએ જાય ઈ તો અને છે જ આપણામાં ને. છે એટલે આપણે કહીએ જોઈએ કારણ કે હું એમના બીડી પીતો કે તમાકુ ખાતો અને આવું ડ્રિંક કરતો હા હું કોઈ ન ન કહી શકીએ આપણે હું થી છેટો છું અને આપણે ભગવાનને રસ્તે છે એટલે એટલે આપણે કહી શકીએ. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે જીવન સારું રહે એ આપણે ભલામણ કર્યું છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો અત્યારે પપ્પાએ બહુ એટલે બહુ મસ્ત સાચી વાત કરી એકદમ રાઈટ વાત કરી 100%ની અને અત્યારમાં આપણો જો નાસ્તો રેડી થઈ ગયો છે અને ખીચડી પડવા માંડી છે અત્યારમાં અને આપણે દહીં ઘરેલું અને હવે ભાખરી ખાવાનું છે અત્યારમાં દાળ ભાત બનવા માંડ્યા દાળ ભાત દઈ દે એમાં કાંઈ મને નથી લાગતું ભાત ઘટશે નથી લાગતું ના ભાઈ હે બધા ને એક એક મુઠ્ઠી પીરાવે. મોટા ભાત હતા ને એટલે ઓછા હેલા પડે એવું થાય મારા ખ્યાલ પ્રમાણે ના ના મોટા હશે તો વધારે વેલા પડે એવું છે ગિરાકર કરતા તો જોઈએ મને ઉપાધિ હું જ ખબર છે છોકરો છે કે સડી પેલા છોકરી જ ખાઈ જાય કોરા ભાત હા પાયકી દીધી નહીં ઓલા મોટા હા પાયકી એ કર પછી ગરમ તમે જે ખાવાય કરો મારે ક્યાં ખાવા જ નહીં મોટી છે ને એટલે નાની હોત ને તો આખી ભરે જાય. આખી ભરી જાય હા
કાંઈ નહીં, એવું લાગે કુકરમાં બે સીટી કરી નાખ્યું, ઘટે ને એવું લાગે ને ગયા થોડી વખતે વાર ખબર છે. તમે હતા કે નહીં અમારા જીજુની આવ્યા હતા ને તો ભાત ઘટ્યા તો તાત્કાલિક અમે કુકરમાં સીટીઓ મારી પછી એટલે એમ જ હાલે, સીટી મારી દેવાય. બપોરે ઘણી વાર છે તો અગાઉ કરી નાખ્યું બધું, થોડું થોડું એટલે ઉપાધિ નહીં ના આવડે. હાલો ઢીંગલી ઉતી છે ને હજી મારી. હજી મારે ગુટી છે કે થઈ જાય સારું હાલો. તો જસ્ટ અત્યારે પહોંચ્યા છીએ માંડવી. લગભગ અમે ઘણા સમથિંગ તો લગભગ 40 થી 50 કિલોમીટર જેવું કરી નાખ્યું છે અને માંડવી અત્યારે પહોંચી ગયા છીએ અને ફરસાણની દુકાને ઊભા રહ્યા છીએ. કારણ કે શું છે, મોર્નિંગનો બ્રેકફાસ્ટ હજી કર્યો નથી, બરાબર છે. એટલે મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરવા માટે અત્યારમાં ઊભા રહ્યા છીએ. કંઈક ખાઈશું, કારણ કે રસ્તામાં ઘણી જગ્યાએ જોયું કે ભાઈ ખમણ કે કોઈ પણ વસ્તુ હોય તો ઊભા રહીને ખાઈએ, પણ કોઈ જગ્યાએ લગભગ ક્યાંય મળ્યું નહીં. કારણ કે સવારમાં હજુ તો 6:45 જેવું થયું છે, એટલે ક્યાંય અત્યારમાં કંઈ ખુલ્લું નહોતું ને અત્યારે અહીંયા એક જગ્યાએ ખુલ્લું હતું. એક જગ્યાએ મસ્ત મજાના ખમણ મળે છે, જલારામ કરીને હતા, પણ ક્યાંય ખુલ્લું નહોતું સવારમાં. એટલે અત્યારમાં અહીંયા ખુલ્લું છે તો અત્યારમાં થોડીક વાર અહીંયા ઊભા રહ્યા છે. મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરીએ, જોઈએ શું શું આઈટમ અવેલેબલ છે. ગાંઠિયા છે, વણેલા છે કે ફાફડા ને એવું કાંઈ હોય તો એવું ખાઈએ. ખમણ હશે તો ખમણ ખાઈશું. અને એક અહીંયા જે તમને એક બતાવું છું, સ્ટેચ્યુ છે. અહીંયા જુઓ તમે, અહીંયા સ્ટેચ્યુ છે, તમે જોઈ રહ્યા છો. આ સ્ટેચ્યુ કદાચ આપણે ભણતા ને ત્યારે આપણા ભણવાની અંદર આવતું હતું, બિરસા મુંડા, કદાચ તમે સાંભળ્યું હોય ને તો એમનું નામ છે. તો આ ચોક છે, આખો ચોક ઉપર અત્યારે અમે ઊભા છીએ અને અહીંયા જો આ ફરસાણ છે. અત્યારે જઈએ ને જોઈએ કે શું છે. બધા બેઠા તો છે ફ્રેન્ડ, પણ આપણે જોઈએ કે અંદર શું શું છે. હું ભૂરાભાઈ ઓર્ડર કર્યું છે? ઓર્ડર શું કર્યું છે? આલુપુરી. તો આ અત્યારમાં કેમ આ વ્હાઈટ કલીન બેસી ગયો? આલુપુરી ઓર્ડર કરી છે, ચટણી લેવાની. ચટણી લેવાની. અહીંયા આલુપુરી મળતી છે કે તો ચાલે. અહીંયા આલુપુરી નો અહીંયા ખમણ મળી રહે. ખમણ છે ને કા છે ગાંઠિયા કા ફાફડા છે. પાપડીમાં હું ખાવું તો ન હોય તો ખાવું પડે ને કંઈક. પાપડી જ ભાવે, એને બીજું કંઈ ભાવે નહીં. હા હા, ઓર્ડર શું આપ્યો એ તો કે ઓર્ડર આપ્યો છે 50 ના સાદા ખમણ, 50 ના નાયલોન ખમણ. તો વઘારેલા ક્યાં ગયા? વઘારેલા તો ઘરે વઘાર લે. ઘરે વગર લેવું. તો ભાઈ અત્યારમાં ખમણ મગાવ્યા છે, ખમણ ખાઈએ અહીંયા. બીજું તો કંઈ નથી, હશે પણ હવે કેવું કોઈ ખ્યાલ નથી. એટલે ખાલી ખમણ મગાવ્યા છે. અત્યારમાં મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરીએ. કેટલા કિલોમીટર કાપી નાખ્યા આપણે? 50 કિલો 50 જેવું કટ થયું ને? 50 જેવું કટ થઈ ગયું છે ને હવે 50 જેવું બાકી રહ્યું છે. ચાલી રહ્યું 40 કિલોમીટર ટોટલ 90 કિલોમીટર છે ને. પણ ત્યાં પહોંચે ત્યાં હો થઈ જાય જો ઘરેથી નીકળીએ એટલે. નહીં, કઢીને ખમણ આવી ગયા. અહીંયા ભાઈ કઢીને ખમણ મળે છે. કઢીને ચટણીને આપણે ખમણ જોડે ચટણી નથી હોતી, કઢી હોય છે. તો ખાઈએ ને એને એન્જોય કરીએ. અત્યારે વાગ્યા છે 9:05 રેકોર્ડ તો એટલે મમ્મીને હજી કહું છું, મેં કીધું કિંજલને આપણે ફોન કરીએ. મેં કીધું કોઈ દિવસ 10 વાગ્યા સિવાય ઘરે પહોંચશે. કિંજલે ફોન કરી, ક્યાં કોઈ ગયા? એ સોસાયટીમાં આવી ગયા અને એન્ટર થયા. મેં કીધું ઓહો આજ વાલે રેકોર્ડ કર્યો. મેં કીધું હે તઈ આવી ગયા ને, રેકોર્ડ કર્યો રેકોર્ડ. તો આ તો એક દિવસ આવું હોય કે એટલે વહેલા આવે ને કે ટાઈમે હારે હરખું રહેવા આખો દિવસ કે ઓલા આવે ને બપોર થઈ જ જાય. આમ સમજો ને અપ્સરા હોય એક પછી આવે છે મારી. કોને ગોતસ? કોને ગોતસ તું? મામા આ તો ગિફ્ટ લાવી છે. મામા જ છે તમારા ઘરે. તને મામા ભેગી રહેતી હોય તો મામાનું ગિફ્ટ લાવી જઈ હોય તઈ. હે મામા દેખાય છે? જો ને એન્ટર થાય છે ધીમે ધીમે. મામાને ગિફ્ટ આપશે. જઈ આવતી મોટી જ થઈ જાય છે. દર રવિવારે ને દર રવિવારે મોટી થઈ જાય. રેકોર્ડ તોડ્યો તમે તો પહેલી વાર. જય સ્વામિનારાયણ. આવી ગયા ને રેકોર્ડ રેકોર્ડ તોડ્યો. આજે વહેલા ઉઠી ગયા તો ખબર છે કે આજ વહેલું જાવ વિરાલીની છે ને એટલે આજ વહેલા હા સારું થી વહેલા આવ્યા. કારણ કે જો બપોર સુધી માં આવે 11-12 વાગી જાય તો હા આમ કાંઈ હોય તો ટાઈમ તો એટલે જ ને. સરસ સરસ. મહેમાન કરતી હોય થાય ને તો ઈ 11 વાગે આવે જમીન પાસે તો આમ ભગવાન થતા હોય. પછી તો દાળ ભાત ખવાઈ ગયા હોય એટલે પછી તો હલવાન ન થાય કોઈને. હા બેસે ને એ સારું વહેલા આવ્યા. એ બહુ ગમ્યું મને. હો આજે ચલાલા વાળા ટાઈમે પહેલી વાર લાઈફમાં કેટલા વર્ષથી લગ્ન થયા એના? 10 વર્ષ થયા. આજ પહેલી વાર ટાઈમ આવ્યા એમ રેકોર્ડ તેડ્યો. વેલો પડ્યું. નવી પ્રોડક્ટ છે આ. નવી પ્રોડક્ટ છે દંત મંજન. બતાવો બતાવો. પ્રયોગ કરવાનો વાહ સરસ ડબ્યું ભરી જો. તમારા માટે સ્પેશિયલ. હા પેલી 4-5 કલાક હું બેઠી ઘા સતત ક્યારે પાવડર થયો બહુ એ અમને ખબર છે ને અમે કરતા હોય ને અમારે ફાકી ઇમેજ રડે નહીં એટલે અમને ખ્યાલ છે કેટલો ટાઈમ જાય બધી વસ્તુમાં. આયુર્વેદિક કહેવાય, આયુર્વેદિક આયુર્વેદિક વસ્તુ
માં બેટી હા માં બેટી આયુર્વેદિક દંત મંજન આયુર્વેદિક કહેવાય ને. હા 100% આયુર્વેદિક. 100% આયુર્વેદિક આપણે એમાં કેમિકલ ક્યાં આપણે નાખવાનું આવે એટલે આયુર્વેદિક જ કહેવાય ને આપણે આયુર્વેદિક. અત્યાર સુધી પપ્પા આપણે બધી પ્રોડક્ટ હેર ઓઇલ ની વેચી ને તો મહિના પછી કમેન્ટ આવતી. હા આ તો પહેલા જ દિવસે જો પહેલા જ એ દિવસે લોકોની રિવ્યુ આવ્યો હા. કે ભાઈ આ તમારું પ્રોડક્ટ રૂમમાં પડ્યું તો બહાર સ્મેલ આવે છે. હા એવી સ્મેલ છે બધી વસ્તુ. સરસ છે ખોલીને સ્મેલ કરો ખાલી એટલે તમને આમ થાય. અત્યારે આવા મસ્ત મજાના નેચરની સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને સાઈડમાંથી તમને નેચર બતાવું જુઓ તમે અહીંયા. તમે કહેશો કે ભાઈ સાપુતારા સાઈડ પહોંચી ગયા કે શું? એને વેધર અહીંયા એક નંબર વેધર એવું છે કે એમ થઈ જાય કે રસ્તામાં થોડીક વાર ઊભા રહી જઈએ, કારણ કે છેક સુધી આવું વેધર આવતું રહેવાનું છે અને બધી બાજુ લીલું છાયું લીલું છમ આખું થઈ ગયું છે. એમ થઈ જાય કે રસ્તામાં ક્યાંક થોડી વાર ગાડી ઊભી રાખી દેવી જોઈએ. પૂરેપૂરી ગ્રીનરી છે આમ જો. હા હા, ખાલી વરસાદ એક નથી આવતો ને એક સારું છે. સુરતથી નીકળ્યા ત્યારથી લઈને અત્યારે અહીંયા પહોંચ્યા ત્યાં સુધીમાં રસ્તામાં ક્યાંય વરસાદ નથી નડ્યો એટલે બેસ્ટમાં બેસ્ટ છે. નહીંતર વરસાદ હોત તો હેરાન થઈ જાય. હવે જોઈએ આગળ કેટલેક સુધી પહોંચીએ છીએ અને વરસાદ નથી આવતો. ફાઇનલ ડેસ્ટિનેશન છે ત્યાં સુધી પહોંચી જઈએ તો સારામાં સારું, વરસાદ નડે ને અને વાતાવરણ આવું નવું છે ને આને એન્જોય કરતા જઈએ. પ્યોર ઓક્સિજન આવે. હું કેવું વિશાલ હે ને? આમ કરીને આમ લઈને આમ સબડકો કેમ લેવી ચાનો ને આમ મજા આવે એની જેવી મજા આવે છે. મસ્ત મજા નહીં, ધીમે ધીમે બાઇક ચલાવતા જઈએ છીએ અને આવા નેચરની સાથે એન્જોય કરતા જઈએ છીએ. હા જોઈ લો આમ જો. તો આટલા સરસ અને મસ્ત મજાના ગ્રીન વાતાવરણની સાથે રસ્તામાં અર્ધ વચ્ચે ઊભા રહી ગયા છીએ. હોલ્ડ લઈ લીધો છે નાનો એવો, કારણ કે ખૂબ સરસ એટલે ખૂબ સરસ વાતાવરણ છે. ફરતી બાજુ તમે જુઓ ગાડીઓ પાર્ક કરી દીધી, એક ગાડી અહીંયા મૂકીને એક ગાડી અહીંયા મૂકી દીધી. રસ્તા વચ્ચે આવી રીતે ઊભા રહી ગયા છીએ. નાના મોટા વાહનો જયા કરે છે. હે પૂરા વાતાવરણ કેમ છે બાકી? વાતાવરણ કેમ છે બાકી? વાતાવરણ એક નંબર ઓપન, હે એક નંબર આમ શાંતિ થઈ જાય ને જીવને. હા હાશકારો થઈ જાય પવન લે આમ અંદર શ્વાસ લઈએ ને તો એમ થઈ જાય કે ઓહો ઓહ ટાઢક વળી જાય એવું વાતાવરણ છે અહીંયા. અને નીચે અહીંયાથી જઈએ કારણ કે મસ્ત મજાનું લોકેશન છે ફોટોગ્રાફી માટેનું, વિડીયોગ્રાફી માટેનું. તો અહીંયાથી જઈએ આગળ થોડાક આપણે નીચે બતાવીએ તમને લોકેશન કેવું. જો અહીંયાથી આગળ જતા આવો ખાલી કેડી જેવો રસ્તો છે, હાલીને જવાય એવી રીતના આ રસ્તો છે. ને ત્યાર પછી જો આગળ તમને દેખાશે અહીંયાથી, જો ધીમે ધીમે દેખાઈ રહ્યું છે ને. હા ખાલી નાનું એવું જ છે, નાનું નાજુક એવું છે ઝરણું જે વહી રહ્યું છે. અને થોડોક નાના એવા ડેમ જેવું છે અહીંયા. છે એટલે પાણી કે નથી? ઓલી બાજુ છે એમને. વરસાદ હમણાં ઓછો હોય છે એટલે પાણી ઓછું હોય ને. જો આટલું કેવું નાનું એવું ઝરણું છે અહીંયા. જો મને તેમ કે બહુ મોટું છે, આ તો નાનું એવું છે હાવ. હા તો આવું મસ્ત વાતાવરણ અહીંયા છે, ઠંડુ ઠંડુ. અને આને એન્જોય કરીએ છીએ. થોડીક વાર અહીંયા બેસીએ, થોડીક ફોટોગ્રાફી કરીશું, થોડીક વિડીયોગ્રાફી કરીશું અને ત્યાર પછી આપણે આગળ વધતા રહીશું. અને જસ્ટ ફિલહાલ અત્યારે અમે છીએ ઉમરપાડા એરિયાની અંદર, માંડવીથી થોડાક આગળ છીએ. કયા ડેસ્ટિનેશને જઈએ છીએ એ હું તમને ત્યાં જઈને બતાવીશ. અને એ ડેસ્ટિનેશન ઉપર અમે જ્યારે પહેલી વખત ગયા ને ત્યારે રીલ્સ શૂટ કરી હતી અને એ રીલ્સ શૂટ કરી અને યુટ્યુબમાં મેં શેર કરી હતી. ત્યાર પછીથી અત્યારે તમે કદાચ યુટ્યુબમાં જઈ અને નામ સર્ચ ખાલી કરો ને એટલે આપણી રીલ્સ પહેલી જ આવશે, કારણ કે 3 મિલિયન કરતાં પણ પ્લસ વ્યૂ રીલ્સની અંદર આવી ગયા હતા અને બહુ એટલે બહુ વાયરલ થઈ હતી. તો મસ્ત મજાનું વાતાવરણ અહીંયા એવું નેચર છે ને એમ હા પાણી થોડુંક વેણ આવી રહ્યું છે, થોડીક વાર ઊભું છે વેણ એવું છે. આમ જો નીચે ઉતર્યા છે મસ્ત મજાનું બટરફ્લાયનું પેલું શૂટિંગ કરવા. ભૂરાભાઈ જો અહીંથી પથ્થર નાખે છે, શૂટિંગ બગાડવું છે ભૂરાને. મસ્ત મજાના બટરફ્લાય ત્યાં નીચે બેઠા છે, તમે હાઇલાઇટમાં જોયા છે. જો અહીંયાથી નીચે બેઠા છે, એકદમ નીચે છે, મસ્ત મજાને બેઠા છે ને કંઈક આમ પાખડીઓ બે એની હલનચલન થાય છે. અને આ મોટો પથ્થર રહ્યો ને જે આ પથ્થર, એની પથ્થરની પાછળ છે એક મોટો સાપ, કારણ કે અમે જોવા આવ્યા ને ત્યારે આમ પસાર થઈને નીકળો તો જોજો. ઓ લાવ દેખાય છે? જો અને સામે ઓલું ઝાડ ને ઝાડ પાસે છે વાંદરા, 2 વાંદરા. એ કે અમે 2 તો સહી પણ એ કે જંગલમાં બીજા 4 આવ્યા. એ ક્યાં ત્યારે અહીંયા થોડીક વાર રસ્તામાં ઊભા રહ્યા હતા, જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચવા આવ્યા છીએ. 1 થી 1.5 કિલોમીટર જેવું બાકી છે અને મસ્ત મજાની વસ્તુ તમને બતાવું. ખરેખર તમારું બાળપણ તમને યાદ આવી જશે. આમ જો જો વિશાલે લીધી હો ભાઈ, લે માર.
ટીચક નો આવી હવે બુરાભાઈ વારી બુરાભાઈ વેચ ભરી છે એટલે હા લે જોઈ લે દાણીઓ માર્યો બુરા મોટા દાણીએ લીધું હો વાહ મચે વાહ અરે વાહ વાહ ભાઈ વાહ અને શું કહેવાય આપણે સમો કહેવાય શું કહેવાય સમો કહેવાય ને હા સમો કર્યો છે ને દાણીઓ લીધો છે દાણીએ રમે છે આમ જો ગોઠણેથી આવી રીતના હો એ હા લે જો અહીંથી હમણાં વેચ ભરશે ભાઈ એ લે ભર જો આમ જો અમારે ઝાલા એ ભરી લીધી ખરેખર આપણે હવે ભૂરા હવે આરસીસી આવી ગયું ને એટલે આ બધું ભૂલાઈ ગયું કે તો આ બધું ભૂયું ગયું હવે ભમ થઈ જાય એ વાત સાચી અને અહીંયા જો હા 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 આમ જુઓ તમે આમ જુઓ શું વાઇબ આવે છે અત્યારની વાહ ભાઈ વાહ મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે આવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને વચ્ચે આ નાનું એવું ગામ આવ્યું છે એને થોડીક વાર ઊભા રહ્યા છીએ પણ ખરેખર આમ જુઓ તો ગામડાની વાઇબ છે અત્યારે આમ જો ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર અત્યારે પહોંચી ગયા છીએ મસ્ત મજાનું ઉંબેશ્વર મહાદેવ મંદિર છે રોજઘાટ અને ઉંબા હનુમાનજી મંદિરે કે જે તમને હું સવારનો બતાવી રહ્યો હતો તો ઉંબા હનુમાન મંદિરે પહોંચ્યા છીએ અને સાથે અહીંયા પણ છે ભગવાનના દર્શન કરી લ્યો અને હજુ અમારા દર્શન કરવાના બાકી છે આવીને કારણ કે થોડીક વાર બેસીએ એક ધારા કન્ટિન્યુ લગભગ 100 કિલોમીટર જે ગાડી ચલાવીને આવ્યા છે એટલે થોડીક વાર 5 મિનિટ બેસીએ અને ત્યાર પછી દાદાના દર્શન કરીશું મસ્ત મજાના અને અહીંયા લગભગ આ ચોથી વખત છે ભૂરા તું કેટલી વખત આવી ગયો હું તો 7-8 વખત આવી ગયો ઓહો તમે 7-8 વખત ભાઈ કન્ટિન્યુ વચ્ચે તો મહિનો કન્ટિન્યુ કરી નાખ્યું હતું ને શનિ રવિ આ લોકો ઘણી વખત આવી ગયા છે ને અમારે હું લગભગ 3 વખત આવ્યો એકવાર હું ને વિરાલી આવી ગયા હતા એકવાર પહેલી વખત તો ભૂરો આ વિશાલ ને આપણે 3 આવ્યા હતા કા અને એનો વ્લોગ આપણે કદાચ તમે મારી ચેનલને જોયો હોય ને તો મારી ચેનલમાં મેં પહેલો વ્લોગ મૂક્યો હતો ત્યારે પહેલો વ્લોગ મૂક્યો હતો ત્યારે ઉંબા હનુમાન મંદિર ટ્રેન્ડિંગની અંદર હતું ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં વ્લોગ અપલોડ કર્યો હતો અને ત્યાર પછી જેમને રીલ શૂટ કરી દીધું એ પણ ટ્રેન્ડિંગમાં ઘણી આવેલી હતી ત્યારે એટલે તે પછીથી એક વખત હું વિરાલી આવ્યા ને અત્યારે ત્રીજી વખત આવીએ છીએ એક વખત બીજા ફ્રેન્ડ જોડે આવી ગયા હતા અને ત્રીજી વખત અત્યારે આવ્યા છીએ તો મસ્ત મજાના દાદાના દર્શન કરીશું દર્શન કરીને થોડી વાર અહીંયા બેસીશું અને અહીંયાથી પણ પછી હજુ એક મંદિરે જવાનું છે કે જલેબી હનુમાન મંદિરે તો એ પણ મસ્ત મજાનું હનુમાનજીનું મંદિર છે અને આ મંદિર શા માટેથી ફેમસ છે ને એમની તમને એક કહાની કહી દઉં કદાચ જો તમે મારો પહેલાંનો વ્લોગ જોયો તો કદાચ તમને ખ્યાલ હશે કે શા માટે ત્યાં મંદિર ફેમસ છે તેમ છતાં અત્યારે કદાચ નવા સબસ્ક્રાઈબરો છે તો આપણે શેર કરી દઈએ છીએ કે આ હનુમાનજીનું મંદિર એવું છે કે હનુમાનજીનું જે ઉંબેશ્વર મહાદેવનું મંદિર છે એમની પાછળ હનુમાનજીની મૂર્તિ છે સ્ટાર્ટિંગમાં કહેવાતું હતું કે ભાઈ હનુમાનજીની મૂર્તિ છે અને અહીંયાના જે પૂજારીને બધા લોકો છે એમ કહે છે કે ભાઈ ગણેશજીની મૂર્તિ છે તો એ મૂર્તિનું માન્યતા એવી છે કે તમારી કોઈ પણ માનતા હોય સમજી લો કે તમારું કોઈ પણ કાર્ય છે કોઈ પણ માનતા હોય અને એને તમારે હનુમાનજી સમક્ષ રજૂ કરવાની અને રજૂ કરી અને ત્યારે તમારે લાસ્ટમાં કહેવાનું હોય છે જો આ મારી માનતા પૂરી થવાની હોય તો આ મૂર્તિ જે છે એ મૂર્તિને હું હાથેથી પકડી અને ઊંચી કરીશ તો એ થવી જોઈએ જો ખરેખર તમારી માન્યતા સાચી હશે તમારી લગ્ન તમારું કાર્ય સાચું હશે અને તમારી ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા હશે તો જો થવાનું હશે ને તો એ મૂર્તિ ઊંચી થશે અને જો એ નહીં થવાનું હોય તો તમારી મૂર્તિ એ ઊંચી નહીં થાય તો એવી અહીંયાની માન્યતા છે એ મૂર્તિની હનુમાનજીની મૂર્તિ યા તો ગણેશજીની મૂર્તિ પણ કન્ફર્મ અહીંયાના પૂજારી એમ કહે છે કે ભાઈ ગણેશજીની મૂર્તિ છે તો એ માન્યતાની લીધે ત્યાં મંદિર અત્યારે ઘણું બધું ફેમસ છે અને ત્યાર પછી જવાનું છે આપણે જલેબી હનુમાન મંદિરે તો જલેબી હનુમાન મંદિરે પણ એવું જ છે ત્યાંની મને કહાની નથી ખબર પણ ત્યાં જઈને આપણે પૂછી અને તમને બધાને હું શેર કરીશ અને સાથે અહીંયાનું તમને લોકેશન બતાવું અમે જ્યારે આવ્યા ને ત્યારે તો આ બાકડા અને બધી કંઈ વસ્તુ હતી જ નહીં આ 2 થી 3 જે લગભગ રહ્યા ને એ જ હતા બાકી કોઈ વસ્તુ નહીં હતી ત્યાર પછી આ બધી વસ્તુ વસાવેલી છે અને અહીંયાનું આવું મસ્ત મજાનું લોકેશન છે પાછળ મે બી આની પાછળ નદી છે પણ હમણાં દર્શન કરી લઈએ ને ત્યાર પછી જઈએ અને સાથે શું છે કે ત્યાં લાકડાની જુઓ રેલિંગ કરી દીધી છે કે તમે આગળ વધારે ના જઈ શકો તો અહીંયાનું આવું મસ્ત મજાનું વેધર છે લોકેશન છે અને વાતાવરણ છે અને એમની સાથે દાદાના દર્શન કરીએ અને આગળ વધીએ
મસ્ત મજાના દાદાના દર્શન અત્યારે જસ્ટ કરી લીધા છે. નેટવર્ક થોડું ઘણું આવે છે એટલે અત્યારે ફોન પણ આવે છે એમની સાથે સાથે. અને હવે અહીંયાથી જઈ રહ્યા છીએ આપણે જલેબી હનુમાન મંદિરે. જલેબી હનુમાન મંદિરના જે દાદાના દર્શન છે ત્યાં પણ કરીશું અને ત્યાંની શું માન્યતા છે એ પણ તમારી સાથે શેર કરીશું. અને અહીંયાની વસ્તુ એવી હતી કે જ્યારે દાદા પાસે પહેલી વખત હું આવ્યો હતો અને દાદા પાસે જે પહેલી વખત આપણે માનતા માની હોય કે જે આપણે પ્રશ્ન દાદાને પૂછ્યો હોય અને એમનું જે રિઝલ્ટ હોય છે તો એ રિઝલ્ટ શું છે ને અત્યારે ખાસ તમે જોતા હશો કે યુટ્યુબની અંદર જે હું છું એઝ અ પાર્ટ તરીકે વિરાલીની ચેનલની અંદર ભલે પણ છું, પણ એ જ વસ્તુ દાદાને આપણે પ્રશ્ન પૂછ્યો હતો અને એમનું જે રિઝલ્ટ હતું એ દાદા અત્યારે આપ્યું છે. તો એ જ કામની અંદર અત્યારે આપણે આગળ વધીએ છીએ. એટલે દાદાને જે પ્રશ્ન પૂછ્યો હતો અને એ પ્રશ્ન પૂછ્યા પછી જે રિઝલ્ટ મળ્યું છે ખરેખર ખૂબ જ સરસ અને ખૂબ એટલે ખૂબ મસ્ત મજાનું છે. અત્યારે હું ગયો થોડીક વાર ત્યાં બેઠો, દાદાને પગે લાગ્યો. બાએ પહેલાં કીધું કે પ્રશ્ન તમારે પૂછવા. મેં કીધું આપણે કંઈ પ્રશ્ન પૂછવા નથી, કારણ કે અમુક હોય તો આપણે લાઈફને પૂછી શકીએ, બાકી ઘણી બધી વસ્તુ હોય કે જાત મહેનત કરી અને આગળ વધવાનું હોય એવી વસ્તુ છે. અને હવે અત્યારે અહીંયાથી આગળ જઈએ થોડીક વાર પહેલાં સામે જે તમને કીધું હતું ત્યાં. તો અહીંયાથી જઈએ પાછળ નીચે નદી છે, એમાં પણ નદીમાં કંઈ પાણી છે નહીં, ખાલી ખમ છે. અત્યારે છે પાણી, ખોટું બોલે છે, દેખાય છે અત્યારે અહીંયાથી દેખાય છે પણ બહુ નાનું એવું છે કે તો નેળો જાતું એવું છે. હાવ જોઈ રહ્યું પાણી અહીંયાથી દેખાય. આ તો શું છે હે, કદડો છે નકરો જાતો હોય ને એવું, આમ વ્હાઈટ પાણી નથી જાતું, ચોખ્ખું પાણી. હા ડુંગર ઉપરથી હોય ને એ પાણી છે આખું. આ પહેલાં આવ્યા ત્યારે ત્યાં કાંઈ નહોતું, કાં ચાલે હાવ એટલે હાવ આમ તમને એમ જ લાગે ઉજ્જડ છે. ને અત્યારે જો ચોમાસું કેવું થઈ ગયું છે આખું, ફૂલ એટલે ફૂલ મસ્ત ગ્રીનરી વાળું વાતાવરણ છે. ને હવે અહીંયાથી નીકળીએ. મમરા નથી ખાવાના, નીચે ડબ્બો રાખવા જોઈએ, પ્લેટ ક્યાં રાખવી, ગોળામાં પ્લેટ હમાય નહીં. નહીં ખબર નહીં પપ્પા ફોન બંધ કરી ગયા. તો તે મસ્ત મજાના બપોરા થઈ ગયા છે ને ખાસ મહેમાન હાટુ રસ કાઢ્યો છે આજે. રસ તો બતાવો, અમે જોઈ જ લઈ, ખાલી ખાવાનું દે કાંઈ નહીં. અમને અહીંયા ડોક્ટરે ના પાડી, બેન કેરી તો રડતા જ ન આવે એ કે. હા કેરી તો બહુ સ્વીટ આવે. મસ્ત મજાનો રસ છે, ચોળીનું શાક છે, છોકરા સ્પેશિયલ બટેકાનું શાક, રોટલી, દાળ, ભાત. ઓહો આ બધાને ખાલી મારે છે ને આમ નજરથી ખાલી જોઈ લેવાનું છે, ખાલી ખાવા પીવાનું કાંઈ નથી. હાલો દીજો, ભૂખ લાગી છે કે નહીં? હવે રોટલા ભૂખ્યા ત્યાં હવે લાગી ને તો વાંધો નહીં. હાલો હે એટલે લાગી જાય ને તો ફર પર નથી બટવા, જથાણા બહુ બધા છે ને એટલે રસ કાઢો ને હવે. હાલો છે રૂછડા આવતા છે ને આમાં એટલે. અત્યારે પહોંચી ગયા છીએ જલેબી હનુમાન મંદિરે. અહીંયાથી એમનું એન્ટ્રન્સ છે, જો કે પાર્કિંગમાંથી આવ્યા હતા ને ત્યાર પછી અહીંયાથી આવ્યું એટલે એન્ટ્રન્સ છે. અને આગળ જેમ તમે જોઈ એમ કે જલેબી તો સ્પેશિયલી હનુમાન દાદાને જલેબી ચડાવાય છે, કારણ કે તમારી જે કોઈ પણ માનતા હોય એ તમે જલેબી ચડાવી અને દાદાને તમે અર્પણ કરો તો દાદા તમારી માનતા પૂરી કરે છે. અને બીજી એક મંદિરની એવી અહીંયાની ખાસિયત એ છે કે હનુમાન દાદાનું જે મંદિરનું ને મંદિરની ઉપર છત નથી, મતલબ કે ગમે એટલી વાર છત બનાવી છે પણ કોઈ દિવસ હજુ સુધીમાં એ છત રહી નથી. અને પૂરા એવી માન્યતા પણ છે ને, છત નથી રહી ને હજી સુધીમાં, એટલે છત બનાવી પણ કોઈ પણ ટાઈમ ટેકી નથી. અને અહીંયાથી સામે તમે જુઓ છો, અહીંયાથી સામે મંદિર છે, બધા લાઈનમાં ઊભા છે, લાઈન બાય લાઈન બધા દર્શન કરતા જાય છે. પણ આજે સન્ડે છે એટલે ટ્રાફિક તો ઓછું છે, નહીંતર તો આ લોકો ઘણી વખત આવી જાય કહેતા ભાઈ ટ્રાફિક બહુ એટલે બહુ હોય, પણ આજે ટ્રાફિક ઓછું છે. જલેબી હનુમાનજી મંદિરે પહોંચી ગયા છે જસ્ટ નાઉ.